નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે શુક્રવારે 75મા પ્રજાસત્તાક પર્વને લઈ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ડીવાયએસપી અને ઇન્ચાર્જ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં 75મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠેર ઠેર ધ્વજવંદન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ડીવાયએસપી અને ઇન્ચાર્જ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર MB વ્યાસના હસ્તે ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા હોમગાર્ડ જવાનોને પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવ્યા બાદ આગામી સમયમાં આવનારા લોકસભા સહિતની ચૂંટણીમાં તેમજ નિયમિત ફરજ દરમિયાન ખૂબ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, જિલ્લા હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ, પ્લાટૂન સાર્જન્ટ કેસરસિંહ બોડાળા સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તેમજ મહિલા હોમગાર્ડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિટી યુનિટના ઓફિસર કમાન્ડન્ટ પ્રશાંતભાઈ ગોસ્વામી દ્વારા જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે એક પ્લાટૂન તૈયાર કરી જિલ્લાના ધ્વજવંદન કાર્યક્રમમાં મોકલવામાં આવ્યું હતું. 75મા ગણતંત્ર દિવસની ઉજવણી જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કરવામાં આવી, જેમાં તમામ હોમગાર્ડના સભ્યો તેમજ અધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમજ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને તમામે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.